નમસ્કાર, સિટી લાઈવ સાથે હું છું જોય શર્મા. નજર કરીશું મહત્વપૂર્ણ સમાચારો પર. રાહુલ ગાંધી દ્વારા લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકના બેંગલુરુ પાસે કોલ્લારમાં પોતાના સંબોધનમાં વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું, જેને લઈને રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ છે. મોદીની અટક અંગે રાહુલના આ નિવેદન પર ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિની ફરિયાદ નોંધાવી હતી. માનહાનિના આ કેસમાં સુરતની કોર્ટે ચુકાદો આપીને રાહુલ ગાંધીને આઈપીસી 499 અને 500 મુજબ રાહુલ ગાંધીને સુરતની કોર્ટે દોષિત જાહેર કર્યા છે અને રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને 15,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તેમજ રાહુલ ગાંધીને હાલ તો જામીન પણ મળી ગયા છે. કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો હતો, તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જેઓને 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે, પરંતુ હાલ તો તેઓને જામીન મળી ગયા છે. રાહુલ ગાંધીએ કરેલા નિવેદનને લઈને તેઓની ઉપર માનહાનિનો દાવો કરવામાં આવ્યો, બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પૂર્ણેશ મોદી દ્વારા તેમની વિરુદ્ધ સુરત કોર્ટની અંદર આ નિવેદન પહોંચ્યું હતું. તેને લઈને કોર્ટે તેઓને 2 વર્ષની સજા ફટકારી છે. આ જ મુદ્દે અમારી સાથે દિવેશ પરમાર જોડાઈ ગયા છે. જી દિવેશ, રાહુલ ગાંધીનું આગમન, તેઓને 2 વર્ષની સજા અને મળ્યા છે જામીન, અને ત્યાંના કોંગ્રેસના નેતાઓ અને ભાજપના નેતાઓનું કેવું છે વર્તણૂક?
ગુજરાત સરકાર લઘુમતી વર્ગના આર્થિક અને સામાજિક વિકાસ માટે કરોડો રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાંથી મોટા ભાગનું બજેટ વપરાણું પણ રહ્યું હતું, જેમાં સરકાર દ્વારા 2020-21માં રૂપિયા 10,436 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેમાં સુધારેલ બજેટમાં રૂપિયા 7,755 લાખની ફાળવણી કરવામાં આવી હતી, જેની સામે રૂપિયા 6,731 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે રૂપિયા 1,024 લાખ પણ વપરાયેલા રહ્યા હતા. તો 2021-22માં રૂપિયા 7,462 લાખની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં સુધારો કરીને રૂપિયા 5,261 લાખની ફાળવણી કરવામાં આવી હતી, જેમાંથી રૂપિયા 4,906 લાખ વાપરવામાં આવ્યા છે. રૂપિયા 355 લાખ વપરાયેલા રહ્યા છે. બોગસ બિલિંગ કૌભાંડ સુધારો કરીને રૂપિયા 5,261 લાખની ફાળવણી કરવામાં આવી. આજ મુદ્દે અમારી સાથે ઉજ્જવલ વ્યાસ જોડાયા છે. જી ઉજ્જવલ, જે પ્રમાણે વાત કરવામાં આવે તો વપરાયેલું રહી રહ્યું છે બજેટ, શું છે સમગ્ર મામલો? જી બિલકુલ, સૌના સાથ સૌના વિકાસના મૂળ મંત્ર સાથે સત્તામાં રહેલી ભાજપ સરકારના શાસનમાં લઘુમતી વર્ગના આર્થિક વિકાસ માટે જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે વપરાયેલી રહે છે. વિધાનસભાની અંદર આ મુદ્દો ચર્ચાના એરણે રહ્યો હતો. કોંગ્રેસના દાવા મુજબ સરકારે જે ગ્રાન્ટ ફાળવી હતી તે ઉપર પ્રશ્નો કર્યા હતા. જો કે સરકારે પણ આ ગ્રાન્ટ વધુમાં વધુ ફળવાય તેવો દાવો પણ કર્યો હતો. કોંગ્રેસે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે ગુજરાત સરકારના શાસનમાં વર્ષ 2021ની અંદર 10,435 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી, તેમ છતાંય 7,755. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો વપરાયેલું રહી રહ્યું છે બજેટ, તેને લઈને હાલ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 2020-21ની અંદર લઘુમતી વર્ગના પૈસા એમના એમ પડી રહ્યા છે. જે બજેટ ફાળવવામાં આવી રહ્યું છે તે બજેટની અંદર તે બજેટ ફાળવવાના જે રૂપિયા છે તેના કરતાં પણ વધુ રૂપિયાઓ વપરાયેલા રહી રહ્યા છે. 2020-21ની વાત કરવામાં આવે તો 1,024 લાખ રૂપિયા વપરાયેલા રહ્યા હતા. 2021-22માં 355 લાખ રૂપિયા રહ્યા હતા, જ્યારે 2020-21માં 1,024 લાખ રૂપિયા વપરાયેલા રહ્યા હતા. વડોદરામાં MS યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ આર્ટ્સ વિદ્યાર્થીઓએ મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીઓ અને વિજિલન્સ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને ડિપાર્ટમેન્ટમાં માત્ર એક શિક્ષક સાથે અભ્યાસ ચાલે છે, ત્યારે વિદ્યાર્થીઓએ ડિપાર્ટમેન્ટ ઓફ ફ્રેન્ચમાં તાળાબંધી કરી હતી. તાળાબંધી પણ કરવામાં આવી છે અને સાથે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. દિવસે ને દિવસે જો વાત કરવામાં આવે તો અનેક વિવાદો સામે આવી રહ્યા છે. વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરીથી વિવાદમાં આવી છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એક બાદ એક અનેક વિવાદો છેડાતા રહે છે અને આજે એવો જ એક વિવાદ થયો છે. વિદ્યાર્થીઓ અને વિજિલન્સ અધિકારીઓ છૂટા મારી થઈ છે. વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના જર્મન ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ આજે વિજિલન્સ અધિકારીઓ જોડે છૂટા હાથની મારામારી કરી છે અને વિદ્યાર્થીઓ એવું છે કે અમે છેલ્લા કેટલાક વર્ષોથી એક જ શિક્ષક સાથે ભણી રહ્યા છીએ, શિક્ષકો નથી અને સાથે સાથે અમારું જે પરિણામ